નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આજથી આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રીનો શુભારંભ। મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। ગુજરાતમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા ઘૂમી શકશે, ગૃહમંત્રીએ કરી જાહેરાત। લિંબાયતમાં ફરી પીવાના પાણીમાં લાલ અને બ્લુ રંગ જોવા મળતા રહીશોમાં ભારે રોષ। રાંદેરમાં એક બંગલામાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, 13 લોકોની ધરપકડ કરાઈ। દિવાળીના તહેવારમાં એસટી નિગમ વધારાની 1600 જેટલી બસો દોડાવશે। સામાજિક સંદેશ અને દીકરીઓના હિતને રજૂ કરતું બેટિયા ગીત લોન્ચ કરાયું। સમાચાર વિગતે જોઈએ। વરસાદના સંભવિત વિઘ્ન વચ્ચે આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે। નવરાત્રીને લઈને આયોજકોને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે। ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતે સુરતમાં આવેલા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। મંદિરો બોલ માડી જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે। ત્યારે સુરત શહેરમાં ભાગળ સ્થિત આવેલા અતિ પ્રાચીન જૂના અંબાજી મંદિર તેમજ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને મંદિર બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। મંદિરમાં ભક્તો માં અંબેના દર્શન કરી શકે તે માટે પાર્કિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તોએ માં અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। જ્યારે અંબિકા નિકેતન ટ્રસ્ટીના ચંદ્રિકાબેન મકવાણાએ જણાવ્યું હતું કે આજે શરદીય નવરાત્રિ હોવાથી ભાવિ ભક્તોનો ઘસારો વધારે જોવા મળી રહ્યો હતો। નવરાત્રિનો પહેલો દિવસ હોવાથી માતાજીને પ્રાર્થના કરી એ લોકો ઉપવાસ કરે છે અને માં તેમને અનેરું આરોગ્ય અર્પે છે। બાળકોને પણ અને માતાજીને આગળ ફૂલની પાંખડી ધરી આશીર્વાદ મેળવતા હોય છે। માતાજી આશીર્વાદ લઈ ભક્તોનો ધન્યવાદ અર્પે છે અને સવારથી જ 5 વાગ્યાથી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। નવરાત્રિમાં 9 દિવસ માની આરાધના ભક્તો દ્વારા કરવામાં આવે છે અને આરાધના પછી માં તેમનું 6 મહિનાનું આરોગ્ય સારું રાખે પછી ચૈત્ર નવરાત્રિમાં પણ ભક્તો માતાજીની આરાધના કરતા નજરે પડે છે। આ માતાજી અંબિકા નિકેતન એટલે આશાનું ધામ છે અને માતાજી દરેકનું મનોકામના પૂર્ણ કરે છે। અંબિકા નિકેતનના ટ્રસ્ટી ચંદ્રિકાબેન મકવાણા બોલું છું। આજે શરદી નવરાત્ર હોવાથી ભાવિક ભક્તોનો ધસારો વધારે છે, કારણ કે નવરાત્રનો પહેલો દિવસ માતાજીને પ્રાર્થના કરી એ લોકો ઉપવાસ કરે છે અને માં એમને સારું આરોગ્ય આપે, રીતિ સિદ્ધિ આપે અને બાળકોને અને માતાજીને આગળ ફૂલ અને ફૂલની પાંખડી બી ચડાવે તો માતાજી એને આશીર્વાદ આપે છે। માના આશીર્વાદ લઈ ભક્તોનો ધન્યવાદ બને છે। સવારથી 5 વાગ્યાના ભક્તો આવીને રહ્યા છે। નવરાત્રમાં 9 દિવસ માની આરાધના કરે છે અને આરાધના કરી માં એનું 6 મહિનાનું આરોગ્ય સારું રાખે પછી ચૈત્ર નવરાત્રમાં કરે છે। આ માતાજી અંબિકા નિકેતન એટલે આખ્યાનું ધામ છે ને માતાજી દરેકનું મનોકામના પૂર્ણ કરે છે। જય માતાજી, જય માતાજી। અંબિકા નિકેતનના ટ્રસ્ટી આજથી માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રિનો પ્રારંભ થયો છે। ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી લેવા માટે આતુર બન્યા છે। ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, જેમના માટે હવે ખુશીના સમાચાર છે। હકીકતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટેની જાહેરાત કરી છે। પત્રકાર પરિષદને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થા કરવા માટે ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે। આ વખતની નવરાત્રિ વિશેષ છે કારણ કે માં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે।
આ સાથે તેમણે કોઈ પણ તકલીફ હોય તો 112 નંબર પર કોલ કરવાની વિનંતી પણ કરી હતી. ગુજરાતની ધરતી પર મા અંબાની શક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે પોલીસને ના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે. સૌ નાના વેપારીઓ જે શહેરો અને જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે અને પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે અને આવા હજારો લાખો પરિવારો માટે નવરાત્રિ જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થા કરવા માટે ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે વિશેષ નવરાત્રિ છે કારણ કે મા અંબાની શક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે. સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવોના નારા જોડે દેશ આખો અલગ જ મૂડમાં નજરે પડી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવરાત્રિના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમવા આવનાર ભાઈઓ અને બહેનો તેમજ પરિવારજનોની વ્યવસ્થા કરશે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરી શકશે. સુરત શહેરમાં રવિવારના રોજ જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ખાતે એરિયસ ગ્રુપ દ્વારા પ્રી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હર્ષભેર ઉજવાયેલા આયોજનમાં ગ્રુપના પ્રમુખ એવા સંદીપભાઈ પટેલ અને ઉપપ્રમુખ મહેશભાઈ કારેલિયા સહિત સમગ્ર કાર્યકારી ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાના મોટા બાળકો દ્વારા ઇનામ વિતરણ તેમજ ગરબા રમનારાઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. જહાંગીરપુરા કોમ્યુનિટી હોલમાં એરિયસ ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પ્રી નવરાત્રિના ઉમદા કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર તરીકે સાંઈરામ ગ્રુપના ઓનર છગનભાઈ બુધેલવાળા તેમજ તેમની સમગ્ર ટીમ આયોજનને ભવ્યતાથી ભરપૂર બનાવવા યથાસંભવ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન એરિયસ ગ્રુપના તમામ સભ્યોએ મહેમાનોને સન્માનપૂર્વક આદર આપ્યો હતો અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ ગ્રુપના પ્રમુખ એવા સંદીપભાઈ જણાવ્યું હતું કે દર વર્ષે સુરત શહેરમાં 1 લાખથી વધુ નવા પરિવારો વસવાટ માટે આવે છે અને તેઓ સૌથી પહેલા સંપર્ક કરે છે રિયલ એસ્ટેટ એજન્ટો માત્ર વ્યવસાયનો ભાગ નથી પણ સંસ્કાર અને સમર્પણના પાયાનો ભાગ છે. આથી એરિયસ ગ્રુપે માત્ર ઉત્સાહ જ નહીં પણ એક સાર્વજનિક સંદેશો આપતો કાર્યક્રમ કરવો નક્કી કર્યું છે. સ્વચ્છ સુરત સ્વચ્છ તાપી મૈયાના સરસ મજાના સંદેશ સાથે આ ભવ્ય કાર્યક્રમ ઉજવાયો હતો. આ વિશેષ સંદેશ સાથે સમગ્ર ગુજરાતના નાગરિકોને આવકારવામાં આવ્યા હતા તેમજ સફાઈ અને સંસ્કૃતિના મહાઅભિયાનમાં જોડાવા માટેની પ્રેરણા આપવામાં આવી હતી. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં હવે પીવાના પાણીમાં લાલ અને બ્લુ રંગ જોવા મળતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકો દ્વારા ફરી વખત આ મામલે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. લિંબાયત ઝોનમાં મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસો આપી અને તપેલા ડાઇંગ સામે સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી, છતાં હાલમાં કોઈ પણ ફેર પડ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોનો આરોપ છે કે તપેલા ડાઇંગ અને પાલિકા અધિકારીઓ વચ્ચે બંધ બારણે સેટિંગ ચાલી રહ્યું છે, જેના લીધે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને જાહેરમાં જ ડેન્જરસ રંગીન પાણી છૂટું મૂકી દેવામાં આવે છે. વિડીયો ક્લિપમાં જોઈ શકાય છે કે ડ્રેનેજ લાઇનમાંથી લાલ અને બ્લુ રંગનું પાણી સીધું જાહેરમાં છૂટે છે. મેયર દ્વારા અગાઉ ઘોષણા કરવામાં આવી હતી કે બીજી વાર પકડાયા બાદ ડાઇંગની મિલકત સીલ કરવામાં આવશે, પણ તે બાબત પોકળ સાબિત થઈ રહી છે. શહેરની સ્વચ્છતા અને નાગરિકોની તંદુરસ્તી માટે કોઈ જાતની રમૂજ ન હોઈ શકે. હવે પ્રશ્ન એ છે કે સુરત મહાનગરપાલિકા ક્યારે જાગશે અને લોકોના ઘરમાં પહોંચતા ઝેર સમાન રંગીન પાણી ક્યાં સુધી તેમની નજરોથી દૂર રહેશે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક બંગલામાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા અને રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે 5 કપલ સહિત 13 લોકોને ઝડપી પાડ્યા હતા. દારૂનો નશો એટલો હતો કે રેડ દરમિયાન કેટલીક મહિલાઓ તો ચાલી પણ શકતી ન હતી. પોલીસે દારૂની બોટલ, બિયરને ફોન મળીને કુલ 1,21,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાંદેર વિસ્તારમાં આવેલ નવયુગ કોલેજ પાસેની આદર્શ આશીર્વાદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર 17માં દારૂની પાર્ટી ચાલી રહી હોવાની પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને દરોડા પાડ્યા હતા અને ત્યારે પોલીસે દરોડા પાડતા જ 13 લોકો કે જેમાં 5 મહિલાઓ પણ સામેલ હતી તેમને ત્યાંથી મળી આવી હતી. પોલીસે જ્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દારૂના નશામાં તેઓ તોતડી ભાષામાં બોલતા નજરે પડ્યા હતા. કેટલાક તો ચાલી પણ શકતા ન હતા. તમામ લોકો મિત્રો છે અને લાંબા સમય પછી ભેગા થયા હોવાથી આ પ્રમાણે પાર્ટીનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે પાર્ટી માટે દારૂ અને બિયર રુચિલ રાવલ નામના એક આરોપી ચંડીગઢથી લાવ્યો હતો. રાંદેર પોલીસે સ્થળ પરથી 6 દારૂની બોટલો સહિત મુદ્દામાલ મળી 1,21,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ 13 આરોપીઓનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. હાલ રાંદેર પોલીસે આ તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વિભાગ પરિવહન નિગમ દ્વારા સુદૃઢ અને મુસાફરલક્ષી બનાવવામાં આવે છે. આ વર્ષે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને વતનમાં જવા 16 થી 19 ઓક્ટોબર દરમિયાન સુરતથી 1600 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી એસટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનનું સુદૃઢ માળખું બનાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે. જેને ધ્યાનમાં લઈને સુરત વિભાગ દ્વારા 16 થી 19મી ઓક્ટોબર દરમિયાન 1600 થી વધુ બસો દોડાવવાનું નક્કી કરાયું છે અને વધુ માંગ હશે તો વધુ બસો ફાળવવાનું પણ નિગમ દ્વારા તૈયારી બતાવવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ મોટી સંખ્યામાં પ્રવાસે જતા સૌરાષ્ટ્રવાસીઓ અને રાજ્યની અન્ય જનતાઓ માટે સુરતથી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આ આયોજન કરાયું છે. એક્સ્ટ્રા બસોનું સંચાલન સાંજે 4 થી રાત્રે 10 કલાક સુધી રહેશે, જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે. જહાંગીરાબાદ કેનાલ રોડ ખાતે આવેલ રાજન્સમાં એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન હાઉસ દ્વારા બેટિયા 2 મ્યુઝિકલ આલ્બમ સોંગનું લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીત પ્રસિદ્ધ ગાયક અનુપ જલોટાજી તેમજ મહેશભાઈ સવાણી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. દીકરીઓના હિત માટે સમર્પિત આ ગીત સમાજમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગ આપે તેવા ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે. ગીતમાં માતા પિતાને દીકરીઓ માટે પ્રોત્સાહિત કરતી ભાવનાઓ તેમજ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સામાજિક જાગૃતિનો સંદેશ સમાવાયો છે. આ ગીતના પ્રોડ્યુસર તરીકે પરેશભાઈ પટેલ અને જ્યોત્સનાબેન ભરતભાઈ શાહ એ કામગીરી બજાવી છે, જ્યારે ગીતના સુંદર બોલ અરુણકુમાર નિકમ દ્વારા લખવામાં આવ્યા છે અને સંગીત નિખિલ કામથ દ્વારા આપવામાં આવ્યું છે. ગીતમાં પોતાના સૂર આપવા ગાયિકા સુર લહેર સોલંકી રહી હતી. કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે નૈશદભાઈ દેસાઈ, ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ તેમજ ભાવનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓએ આ પ્રસંગે સુંદર ભૂમિકા ભજવી હતી અને સૌના હૃદય જીતી લીધા હતા. પટેલ માણિયા, એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન પ્રોડ્યુસર. ખાસ આ પહેલા પણ અમે ઘણા ગીતો સામાજિક સંદેશો આપતા ગીતો અમે લોન્ચ કર્યા છે અને બેટિયા 1 પણ થઈ ગયું અને બેટિયા 2 આજે અમે લોન્ચ કરી રહ્યા છીએ. આ નવરાત્રી પ્રસંગે માં જગદંબા દેવી સ્વરૂપ દીકરીઓને બચાવવા માટે અથવા દીકરીઓનો જે આત્માનો અવાજ છે એ જન સુધી પહોંચે અને બેટી આગળ વધે, દીકરીઓ આગળ વધે એવા સંદેશ સાથે અમારે એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન રાઇટર એન્ડ ડાયરેક્ટર અરુણકુમાર નિકમ અને પ્રોડ્યુસર મારા દ્વારા આજે અમે લોન્ચ કરી રહ્યા છીએ. તો ખાસ આ ગીત થકી સમાજને એક સારો સંદેશ મળશે અને જેમાં અશોકભાઈ હળિયા પણ સાથી છે અમારા અને જેમણે ઘણો પણ આ ગીત માટે નિષેધભાઈ દેસાઈ છે, મહેશભાઈ સવાણી છે, ભાવનાબેન પટેલ છે,
ડોક્ટર ઘનશ્યામભાઈ પટેલ ઘણા એ સપોર્ટ કર્યો છે અને ખરેખર એ દીકરીઓ માટે થઈને આજે જો તમે આ ગીત જોશો, સાંભળશો વિડીયો અને ઓડિયો પ્લેટફોર્મ પર, તો તમને ખબર પડશે કે ખરેખર દીકરીનું દર્દ શું છે. સુરત શહેરના નાના વરાછા સ્થિત આવેલી સરદાર પટેલ વિદ્યા ભવન ખાતે વાલી માર્ગદર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રખર મોટિવેટર અને ચિંતક ડોક્ટર વિશાલભાઈ પાદાણીએ બાળ માનસના વિકાસ માટે વાલીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુરતના નાના વરાછા સ્થિત આવેલી સરદાર પટેલ વિદ્યા ભવન દ્વારા વાલી માર્ગદર્શન સમારોહનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના પ્રખર મોટિવેટર અને ચિંતક ડોક્ટર વિશાલભાઈ પાદાણીએ બાળ માનસના વિકાસ માટે વાલીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વાલીઓના માનસમાં રહેલા પોઝિટિવ વિચારો બાળકોના અભ્યાસમાં તથા વર્તનમાં કેવા સારા પરિણામો લાવે છે તેનું ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપીને બાળકોના સર્વાંગીકરણ વિકાસમાં આપણે કઈ રીતે ભાગીદાર થવું તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી કાંજીભાઈ ભાલાલાએ પણ બાળકોના વિકાસ માટે વાલીઓને કેવી રીતના ધ્યાન આપવું તેનું તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા બાળકો સાથે વાલીઓને સમય આપીને તેના કારકિર્દી અને અભ્યાસમાં ભાગીદારી થવા માટેનું પ્રેરક સૂચન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શાળાના ટ્રસ્ટી શિક્ષકો દ્વારા ખૂબ જ સરાહનીય રીતે કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. મારું નામ જગદીશભાઈ કસવાલા છે. હું સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછામાં ટ્રસ્ટી તરીકે કામ કરું છું. અમારો આ જે મોટિવેશન પ્રોગ્રામ છે એ ખાસ કરીને બાળ માણસની અંદર ગુમરાતા ઘણા બધા પ્રશ્નો હોય છે. એ પ્રશ્નો કઈ રીતે હલ કરવા એ માટે અમે અમારા વિદ્યાર્થીઓના વાલીઓનું ખાસ કરીને સંમેલન રાખ્યું છે કે જેથી કરીને વાલીઓ, મમ્મી અને પપ્પા બાળકના વિચારો કેવા છે એ પ્રત્યે સજાગ રહે અને વક્તા છે ડૉક્ટર વિશાલભાઈ ભાદાણી છે એના માર્ગદર્શન હેઠળ કે આપણે બાળકો માટે શું કરવું જોઈએ, બાળકોને કઈ રીતે હેન્ડલ કરવા જોઈએ, ટેકલ કરવા જોઈએ કે જેથી કરીને એ પોતાનું ધ્યેય સિદ્ધ કરે અને જે કાંઈ બીજા વિચારો આવતા હોય એ વિચારોમાં ભટકે નહીં. સુરતના કિરણ ચોક ખાતે યારીતુબાઈ GJ5 ફેશન સ્ટે ક્લાસીનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા બોલિવૂડ કલાકાર રાજપાલ યાદવ, ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના યોગી ચોકથી કિરણ ચોક વચ્ચે આવેલ ધ ગેલેરિયા મોલ ખાતે પ્રગતિ IT વર્લ્ડમાં રવિવારે યારીતુબાઈ GJ5 ફેશન સ્ટે ક્લાસીનું ગ્રાન્ડ ઓપનિંગ કરાયું હતું. આ પ્રસંગે ફિલ્મ એક્ટર અને કોમેડિયન રાજપાલ યાદવ, લોક ગાયક રાજદાન ગઢવી તથા મિત્તલ લેવા ઉપરાંત ધારાસભ્ય કુમાર કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે સવારે યોજાયેલા યારીતુ સ્ટે ક્લાસીના ગ્રાન્ડ ઓપનિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા. ગ્રાન્ડ ઓપનિંગ સેલિબ્રેશનમાં ભાગ લેનારાઓને લકી ડ્રો વિનર બનાવાયા હતા, જેમાં 3 આકર્ષક ઇનામ જેમાં એક્ટિવા, ફ્રીજ અને ટીવી રાખવામાં આવ્યા હતા. યારીતુ સ્ટે ક્લાસીની મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ બ્રાન્ચ આવેલી છે અને હવે સુરત શહેરમાં પણ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે. મારું નામ રાજેશ સાસોદરિયા છે. હું યારીતુબાઈ GJ5 ફેશનને રિપ્રેઝેન્ટ કરું છું. હું યારીતુનો ડિરેક્ટર છું. અત્યારે જે વાતચીત કરી જેમ સાહેબે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લોકલ ફોર વોકલનું જે આહવાન કરેલું છે અને ટ્રિપલ ટ્રી નામની અત્યારે જે વાવાઝોડું અત્યારે આપણે જે મંડરાયેલું છે, ટ્રમ્પ, ટેરિફ અને ટેરરિસ્ટ, તો આપણે એમનાથી બી કોઈ ડરવાની જરૂર નથી. તો એમના થકી અમે અત્યારે શોરૂમની અંદર જેટલું બી કલેક્શન દેખાય છે ટોટલ આપણું પોતાનું મેન્યુફેક્ચર છે અને એ બી સુરતની અંદર બનેલું છે. અને જેમ આપણા વડાપ્રધાન સાહેબશ્રીએ જે કીધેલું છે લોકલ ફોર વોકલને, તો એ રીતના પૂરો સપોર્ટ આપવાનો છે. અને ઓલ ઓવર ગુજરાત પ્લસ અલગ 2 રાજ્યની અંદર બ્રાન્ચ આવેલી છે અને 350+ ટીમ મેમ્બર સાથે અમે વર્ક કરીએ છીએ અને આગળ પણ આ જ રીતના રોજગારી જે મળે યુવાનોને એ રીતના અમે આગળ કાર્ય કરતા રહીશું. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા મલ્ટીપર્પઝ હોલ ખાતે રવિવારે અખિલ ભારતીય પ્રજાપતિ સંઘ દ્વારા દ્વિતીય સ્નેહમિલન સમારોહ તથા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અવસર મળવાનું શીર્ષક હેઠળ યોજાયેલા સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરના પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા રવિવારના રોજ ઉત્સાહભેર તૃતીય સ્નેહ મિલન સમારોહ તથા વિદ્યાર્થી સન્માન સમારોહ કતારગામના શિંગણપુર વિસ્તારમાં આવેલ મલ્ટીપર્પઝ હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પ્રજાપતિ સંઘના અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના વિશેષ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વર્ષ દરમિયાન અભ્યાસ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં હાથની મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા આજે તૃતીય ઇનામ વિતરણનો સમારોહ રાખવામાં આવેલો છે. તેમાં ધોરણ 10, 12 અને ડિગ્રીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે. અને ખાસ કરીને આજે તેમાં વિશેષ કે પ્રજાપતિ સમાજની જે 500 દીકરીઓ જે વિનામૂલ્યે ભણી શકે અને રહી શકે અને કલેક્ટરથી માંડી અને આઈએસ બની શકે એ માટે કન્યા છાત્રાલય બની રહ્યું છે અમદાવાદમાં. તે વિશેષ અમે સાથે સાથે પ્રોગ્રામ રાખ્યો. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના અસ્થિ કલશ રથયાત્રાને માન વંદના કરી અભિવાદન યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ સુરત શહેર, ભારતીય બૌદ્ધ મહાસભા સુરત શહેર ગુજરાતના નેજા હેઠળ સંદેશભૂમિ મહારાષ્ટ્રથી સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે જવાના ભાગરૂપે સુરત શહેર તમામ બુદ્ધ વિહારના આગેવાનોએ અભિવાદન કર્યું હતું. અમરોલી 4 રસ્તા ખાતે શ્રી ગૌતમ બુદ્ધ વિહાર, આમ્રકુંજ સોસાયટી, છાપરાભાઠા, બાપા સીતારામ ચોક થઈ ડૉક્ટર આંબેડકર સર્કલ, સાયન રોડ ખાતે ડૉક્ટર બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી મહાનુભાવોનું સન્માન કરાયું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના અસ્થિ કલશને અભિવાદન કરી તમામ ઉપાસક ઉપાસિકાઓ દ્વારા પુષ્પ વર્ષા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજનીય ભંતે આનંદજી મહારાષ્ટ્રથી કલશ યાત્રા લઈને આવેલ સંદેશ ભૂમિના અધ્યક્ષ આનંદભાઈ સેદાણી, આંબા અમૃત સાગર બૌદ્ધ સમાજ અગ્રણીઓ એવા સુરેશ સોનવણી, સુભાષભાઈ જાડે, આર.કે. સોનવણી, ભીમરાવ સેદાણે, દિલીપ સિરસાઠ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અસ્થિ કલશ યાત્રા તમામ વિસ્તારમાં ફરી બુદ્ધ શરણમ ગચ્છામીના નાદ સાથે વડોદરા સંકલ્પ ભૂમિ જવા માટે રવાના થઈ હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની અસ્થિ કલશ સંદેશ ભૂમિ ધુલિયાથી 19 તારીખે નીકળેલ છે અને તે સુરતમાં 21 તારીખે પધારેલ. તેના જ ભાગરૂપે 22/9/2025ના રોજ અમરોલી વિસ્તારમાં પણ અસ્થિ કલશ યાત્રા પધારી છે, જેનું સ્વાગત આ વિસ્તારની તમામ આંબેડકરી જનતાએ કર્યું છે અને અસ્થિ કલશને નમન કરી એને માનવંદના આપી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં આ વિસ્તારના તમામ ભીમ સૈનિકો ઉપસ્થિત રહ્યા. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.